નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું ઉમરેઠની પેટા ચૂંટણીની. હા, બહુ દિવસ થઈ ગયા ઉમરેઠ પેટા ચૂંટણી લઈને કોઈ વાત નહીં થઈ, કારણ કે આજે વાત કરી એટલે મારે જરૂરી છે. પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે અને 23 તારીખે મતદાન થવાનું છે. બંગાળના પહેલા તબક્કાનું મતદાન, તમિલનાડુમાં મતદાન થશે અને એની સાથે ઉમરેઠની પેટા ચૂંટણીમાં પણ મતદાન થવાનું છે અને બીજા રાજ્યોમાં પણ જે પેટા ચૂંટણીઓ છે ત્યાં પણ આ મતદાન થવાનું છે. એટલે ખૂબ મહત્ત્વનું તમામ લોકોની નજર રહેશે આ મતદાન પેટા ચૂંટણીઓના મતદાન ઉપર, કેટલું વોટિંગ થાય છે અને કઈ અસર જોવા મળે છે. ઉમરેઠમાં પલ્લું કોનું ભારે રહેશે અને શું ખરેખર કઈ ચમત્કાર કોંગ્રેસ કરી શકશે કેમ, આ બંને મુદ્દાઓ પર આજે વાત કરીશું. ઉમરેઠના પૂર્વ ધારાસભ્યના અવસાનથી આ સીટ ખાલી પડી હતી અને એ સીટ ખાલી પડ્યા બાદ ભાજપે ત્યાં પોતાના જે ધારાસભ્ય હતા, સ્વર્ગસ્થ ધારાસભ્યના પુત્રને જ ટિકિટ આપી અને એ સીટ જાળવી રાખવાનો નિર્ધાર કર્યો. કારણ કે જે રીતે ચાલુ વિધાનસભા દરમિયાન, એટલે કે જે કાર્યકાળ છે તેમનો, તેની દરમિયાન તેમનું અવસાન થયું ને એટલા માટે તેમના જ પરિવારમાંથી ટિકિટ આપવામાં આવી. સામાન્ય રીતે ભાજપમાં જોવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ પણ ધારાસભ્ય અથવા તો કોર્પોરેટર હોય તેમનું ચાલુ કાર્યકાળ દરમિયાન જો નિધન થાય તો તેમના જ પરિવારમાંથી ટિકિટ ભાજપ આપતું હોય છે ને તે આ વખતે પણ ભાજપે ઉમરેઠની અંદર જાળવ્યું હતું ને તેમના પુત્રને જે છે ટિકિટ આપવામાં આવી, હર્ષદભાઈને ટિકિટ આપી છે. અને બીજી તરફ કોંગ્રેસે પણ પોતાના સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપી છે, જે ત્યાંના સ્થાનીય ઉમેદવાર છે, વર્ષો સુધી પંચાયતમાં કામ કર્યું અને ત્યારબાદ તેમને આ ટિકિટ આપવામાં આવી. મુખ્ય જંગ ત્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે, કારણ કે આમ આદમી પાર્ટીએ ત્યાં પોતાનો ઉમેદવાર ના ઉતાર્યો. આખા ગુજરાતમાં લડત આપવાની અને 27માં સત્તા મેળવવાની વાત કરતી આમ આદમી પાર્ટી છેલ્લે ફસકી પડી અને કારણ આપ્યું કે ભાઈ પેટા ચૂંટણીમાં અમે અમારું ધ્યાન કેન્દ્રિત કરવા નથી માગતા, કારણ કે અમારું ધ્યાન આખા ગુજરાત ઉપર છે અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, એટલા માટે અમે પેટા ચૂંટણી લડવા નથી માગતા. પણ જો ખરેખર આમ આદમી પાર્ટી પાસે ત્યાં મજબૂતી હોત અથવા તો ત્યાં કોઈ ચહેરો હોત તો આમ આદમી પાર્ટી જરૂરથી એ ચૂંટણી લડી હોત. પણ હકીકત એ જ છે કે આમ આદમી પાર્ટી પાસે ત્યાં કોઈ મજબૂત ચહેરાઓ નથી અને ત્યાં કોઈ વોટ બેંક પણ નથી, કારણ કે આમ જોવા જઈએ તો ચરોતરનો જે આખો પટ્ટો છે તે પટ્ટામાં કોંગ્રેસનો મૂળભૂત ગઢ રહ્યો છે. વર્ષોથી, આઝાદી બાદ વર્ષો સુધી જે છે કોંગ્રેસનો ગઢ આ વિસ્તાર ગણાતો હતો અને એમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપને આ ગઢમાં ગાબડા પાડવાની જે છે ગાબડું પાડવાની સફળતા મળી છે. વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022માં થઈ ત્યારે આ પટ્ટામાં કોંગ્રેસનો લગભગ સફાયો કરવામાં ભાજપ સફળ રહ્યું અને અમિત ચાવડા પોતાની સીટ માંડ બચાવી શક્યા હતા. તો બાકીના પટ્ટામાં જે છે ચરોતરના ભાજપે અમુક બેઠકો પહેલી વાર જીતી, જે બેઠકો પર ક્યારેય ભાજપ જીત્યું હતું આઝાદી બાદ તેવી બેઠકો પણ જીતી. એટલે ત્યાં ભાજપે પોતાનું પૂરું જોર લગાવ્યું હતું અને આ સીટ ઉપર પણ લાંબા સમયથી કોંગ્રેસ જીતી નથી ઉમરેઠમાં. એટલે કોઈ વિવાદ વગર જો એવું માનવામાં આવે તો મતદાન ગમે એટલું થાય એવું મનાઈ રહ્યું છે કે ભાજપની જીત આ બેઠક ઉપર નિશ્ચિત છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી ગોવિંદભાઈ જે છે પૂર્વ ધારાસભ્ય, તેઓ બીમાર હતા અને તેમના પુત્રને ટિકિટ આપવા પાછળ મુખ્ય કારણ પણ એ જ છે કે તેમનો પુત્ર તેમના પિતાની તમામ જવાબદારીઓ સંભાળી રહ્યો હતો. વિસ્તારના પ્રશ્નો હોય કે સ્થાનિક લોકોની સમસ્યા હોય, તમામ જગ્યાએ તે પોતે સંપર્કમાં હતો અને પંચાયતમાં પણ તે છેલ્લા લાંબા સમયથી પ્રમુખ તરીકે પણ કાર્યગીરી કરી હતી અને એટલા માટે કામગીરી કરવાના કારણે તેમને આ ટિકિટ આપવામાં આવી છે. પ્રચાર થઈ ગયો. ખુદ ગઈકાલે નાયબ મુખ્યમંત્રીએ પણ તેમના માટે પ્રચાર કર્યો અને પ્રચારની ધુરા સંભાળી હતી. ભાજપને પૂરો વિશ્વાસ છે કે તેઓ આ બેઠક જીતશે. કોંગ્રેસ તરફથી જ્યારે ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે તમામ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પણ ત્યારબાદ ત્યાં કોઈ મોટા ચહેરાઓએ જે છે મહેનત કરી હોય તેવું દેખાયું નથી. પણ કોંગ્રેસમાં આગળ હતું એટલે ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાએ ત્યાં એ મહેનત કરી હતી કે ત્યાં પોતાની આ બેઠક જાળવી શકે. પણ જે સ્થિતિ છે, કારણ કે જ્યારે પણ કોઈ પણ ઉમેદવારનું મૃત્યુ થાય અથવા આકસ્મિક નિધનથી એ સીટ ખાલી પડે તો એક સિમ્પથી વોટ મળતો હોય છે અને એ સિમ્પથી વોટ અત્યારે ભાજપને મળે તેવી શક્યતાઓ પૂરી દેખાઈ રહી છે. જો કે આ તો ચૂંટણી છે, મતદાન કયા પ્રકારનું થાય તેના બાદ આકલન કરી શકાય. પણ જે અત્યારની સ્થિતિનો જે ટ્રેન્ડ રહ્યો છે અથવા તો જે સ્થિતિ દેખાઈ છે તો ઉમરેઠમાં હાલ ભાજપનું જે છે પલ્લું ભારે દેખાઈ રહ્યું છે. કોંગ્રેસે પોતાના તરફથી તમામ પ્રયાસો કર્યા, પણ એ પ્રયાસો કેટલા સાબિત થશે અથવા સફળ થશે તે હવે જ્યારે 23મી વોટિંગ કરાવશે, વોટિંગ થશે અને એમાં કોંગ્રેસ કેટલી સફળ રહે છે તેના આધારે ખ્યાલ આવશે કે કોંગ્રેસે જે મહેનત કરી હતી, સ્થાનિક ઉમેદવાર આપ્યો, ત્યારબાદ પોતાના ઘરને કેટલું કોંગ્રેસ સાચવી શકે. કારણ કે કોંગ્રેસમાં હંમેશા એવું થતું હોય છે કે એક ઉમેદવાર આપે પછી ત્યારબાદ બાકીના જે દાવેદારો હોય તેઓ નારાજ થઈ જતા હોય અને તેઓ ટાટિયાખેડની રમતમાં પડી જતા હોય છે ને એના કારણે કોંગ્રેસ ઘણી સીટો ઉપર જે પોતાની સીટો હોય ત્યાં પણ કોંગ્રેસને નુકસાન સહન કરવું પડતું હોય છે. કાં તો હારી જાય છે અથવા તો લીડ ઘટી જાય છે. તો તેવા સંજોગોની અંદર ઉમરેઠમાં કોંગ્રેસમાં હાલ એવા કોઈ મોટા સમાચાર નહોતા આવે કે કોંગ્રેસમાં કોઈ વ્યાપક બળવો થયો હોય, પણ તેમ છતાં
23 તારીખે જ્યારે મતદાન થશે ત્યારે સ્થિતિ સાફ થશે. કેટલું વોટિંગ થયું, પેટા ચૂંટણીઓમાં હંમેશા મતદાન ઓછું થતું હોય છે, પેટા ચૂંટણીઓ કાયમ નીરસ માનવામાં આવતી હોય છે, તો તેની અંદર વોટિંગ થતું હોતું નથી. પણ તેમ છતાં આ વખતે જોવાનું રહેશે કે આ વોટિંગ કેટલું થાય છે. શું કોંગ્રેસ જમીન ઉપર વોટિંગ કરાવી શકે છે, કારણ કે પ્રચાર તો કર્યો, પ્રચાર બાદ મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવા પણ મહત્વના છે. તેવા સંજોગોની અંદર કોંગ્રેસ એમાં કેટલી સફળ થાય છે, કારણ કે આમ આદમી પાર્ટીએ ચેલેન્જ આપી છે કે આ વખતે અમે નથી લડી રહ્યા એટલે કોંગ્રેસ આ સીટ જીતી બતાવે, કારણ કે કોંગ્રેસ દર વખતે આરોપ લગાવતી હોય છે કે આમ આદમી પાર્ટી એમના વોટ કાપી રહી છે, તો આ વખતે અમે એમને મોકળું મેદાન આપ્યું છે. તો આ મોકળા મેદાનનો લાભ કોંગ્રેસને કેટલો મળશે, શું કોંગ્રેસ ઉમરેઠની પેટા ચૂંટણીમાં કોઈ ચમત્કાર કરી શકશે, આ તમામ સવાલો જે છે 23મી મતદાન થશે ત્યારબાદ સ્થિતિ સાફ થશે અને એનું પરિણામ જે છે પરિણામ મોડું આવશે. પરિણામ 4 તારીખે આવવાનું છે, જ્યારે વિધાનસભા જે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે એનું જ્યારે પરિણામ આવશે ત્યારે જ ઉમરેઠનું પરિણામ આવશે. એટલે ત્યાં સુધી રાહ જોવી પડશે. એની પહેલાં તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો 28 તારીખે આવી જશે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કયા પક્ષે કેટલું પ્રદર્શન કર્યું, જે દાવાઓ કરવામાં આવ્યા કોંગ્રેસ અને આપ દ્વારા તેની કેટલી અસર થઈ, અને સત્તાધારી ભાજપે જે 2021માં પરફોર્મન્સ આપ્યું હતું તેનું પરફોર્મન્સ કેવું રહ્યું, એ તમામ 28 તારીખે સ્પષ્ટ થશે. પણ જ્યાં સુધી ઉમરેઠની વાત છે, ભાજપ આશ્વસ્ત છે કે તેમને આ બેઠક ઉપર જીત પૂરેપૂરી મળશે અને તેમાં કોઈ તકલીફ પડે તેવું હાલની સ્થિતિમાં નથી દેખાઈ રહ્યું. 23 તારીખે મતદાન કેટલું થાય છે તેના ઉપર સૌ કોઈ નજર રહેવાની છે. આ સીટ જીત હારથી સરકારમાં કોઈ ફરક નથી પડવાનો, પણ જનતા માટે એ જરૂરી હોય છે, કારણ કે તેમના પ્રજાનો પ્રતિનિધિ જે છે તે સીટ ખાલી નથી રાખી શકાતી, અને એટલા માટે પ્રજાને ત્યાં પ્રતિનિધિ મળી રહેશે. પ્રતિનિધિ ભાજપનો હશે કે કોંગ્રેસનો, તે 23 તારીખે વોટિંગ થયા બાદ 4 તારીખે પરિણામ આવશે ત્યારે સ્પષ્ટ થશે. પણ હાલની સ્થિતિમાં એવું મનાઈ રહ્યું છે કે ભાજપને હાથ જે છે મજબૂત છે, ભાજપ ત્યાં જીતે એવી પૂરી શક્યતા હોય છે, કારણ કે સિમ્પથી વોટ પણ મળવાનો છે. બીજી તરફ સરકારનું પૂરું જોર પણ હતું પોતાની સીટ જાળવી રાખવા માટેનું, અને ત્રીજું કે ત્યાં જે સ્વર્ગસ્થ ઉમેદવાર હતા તેમના જ પરિવારમાંથી તેમના પુત્રને ટિકિટ આપવામાં આવી, જેઓ ત્યાં કાર્યરત હતા, તેના કારણે તેમને તેનો બહોળો લાભ મળી શકે છે. હવે જોવાનું રહેશે કે કોંગ્રેસ ત્યાં કેટલું કાઠું કાઢી શકે છે, અને કોંગ્રેસ કેટલા મતો, શું ગત ચૂંટણી કરતાં કોંગ્રેસ પરફોર્મન્સ સુધરશે કે પછી ત્યાં પરફોર્મન્સ ખરાબ થશે, તેનું આકલન કેવી રીતે થશે તે 4 તારીખે પરિણામ આવશે ત્યારબાદ સાફ થશે. અત્યારે તો બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત તક.